મસ્તાની ગેંગના પ્રોટેક્શન માટે ઉભેલી પોલીસને ગુંડાઓના કારણે જ ભાગવું પડ્યું છે। પાટણના ચાણસ્મામાં પોલીસની આબરૂ લુખ્ખાઓના પ્રોટેક્શન આપતા ચૂરચૂર થઈ ગઈ છે। મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ફાર્મ પર પોલીસ રક્ષણ આપવા તૈનાત હતી, જેના પર ગુજસી ટોકનો ગુનો દાખલ છે। એનું રક્ષણ કરવાની પોલીસને જરૂર કેમ પડી? મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર વ્યાજખોરીનો સૌથી મોટો આરોપ છે। અમદાવાદમાં 21 એપ્રિલે મનીષ રાઠોડ નામના જમીન દલાલને ધમકી તક આપી હતી। પરિવાર સાથે ઘરમાં ઘૂસી અને મારી નાખવાની ધમકી આપતા ભાવેશ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। વ્યાજખોરના કેસમાં મનીષ રાઠોડ પાસેથી 30% કરતા પણ વધુ રકમની તેણે વસૂલાત કરી હતી। વસૂલાત કર્યા પછી પણ મનીષ રાઠોડ પાસે પઠાણી ઉઘરાણી કરતો હતો। મનીષ રાઠોડના પરિવારને ધમકી આપ્યા પછી ફરિયાદ નોંધાતા ભાવેશ જેલ તક ગયો હતો। જેલમાંથી છૂટ્યા પછી તરત જ મનીષ રાઠોડના ઘરે જઈ અને જીવલેણ હુમલો કર્યો હતો। 31 ડિસેમ્બર 2025ના રોજ ગંભીર રીતે મનીષ રાઠોડ ઘાયલ થયો હતો। મનીષ રાઠોડ પર હુમલાના કેસમાં ભાવેશની જાન્યુઆરી 2026માં ધરપકડ થઈ હતી। ધરપકડ થયાના 2 જ મહિના ભાવેશ જેલમાંથી બહાર આવતા હવે પોલીસ ખાતરદારીમાં લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। પાટણ પોલીસે ભાવેશ રબારીને ફાર્મ પર સુરક્ષા કેમ આપી અને કેમ આપવી પડી એ સૌથી મોટો સવાલ છે। મસ્તાની ગેંગના ગુંડાઓને બચાવવા જતા પોલીસ પર જ બીજા ટોળાએ હુમલો કર્યો છે। કર્મનો સિદ્ધાંત પાટણ પોલીસ પર ગજબ રીતે લાગુ પડ્યો છે। પોલીસે અનેક ગુનામાં સંડોવાયેલા ભાવેશને રક્ષણ આપ્યું તો પોલીસ પર જ પથ્થરમારો થયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંવાદદાતા ભરત આપણી સાથે લાઈવ જોડાયા છે અને સંવાદદાતા અનિતા પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ભરત આપની પાસે આવીશું, કારણ કે જે પ્રમાણે એક એવો વ્યક્તિ, એક એવો તત્વ કે જેને પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે અને પોલીસની જ આબરૂના ધજાગરા ઉડ્યા હોય એવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। સૌથી પહેલા તો જે ભાવેશ રબારી છે કે જેને પોલીસ બચાવી રહી છે, તેને પ્રોટેક્શન આપી રહી છે, એની કરમકુંડળી વિશે જણાવશો ને આખી ઘટના વિશે જણાવશો? ચોક્કસથી જે રીતે પાટણ જિલ્લાની અંદર એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે કે જેની અંદર પોલીસ પ્રોડક્શન હોવા છતાં પોલીસ ઉપર જ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે અને ત્યાંથી પોલીસ ભાગી જાય છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જેને પોલીસ દ્વારા, પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રોડક્શન આપવામાં આવ્યું હતું તે ભાવેશ રબારી મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે। આ જ ભાવેશ રબારી દ્વારા પાટણ જિલ્લા સહિત અમદાવાદ, મહેસાણા, સુરત, રાજકોટ સહિતના જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં ગાડી તેનું જે કુંડળી છે તે સામે આવી છે કે જેની અંદર પોતાએ ખંડણીનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને ખંડણીખોર હોવા છતાં પાટણ જિલ્લા પોલીસે તેને પ્રોડક્શન આપવા માટે તેનું જે ચાણસ્માના જિલ્લા ગામ ખાતે જે ફાર્મ આવેલું છે ત્યાં ગાડી પોલીસે તેને પ્રોડક્શન આપ્યું હતું। જે ભાવેશ રબારી હજુ 2 મહિના પહેલા જે જેલમાં જઈ ચૂક્યો હતો અને તેને જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એક વખત મનીષ રાઠોડ નામનો જે વ્યક્તિ છે તેની પાસેથી 30% વ્યાજ વસૂલ કર્યું હતું અને લાખો રૂપિયા વસૂલ કર્યો હતો। ત્યારબાદ તેને મનીષ રાઠોડ નામનો જે વ્યક્તિ છે તેને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ જે રીતે ભાવેશ રબારીને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું, પરંતુ 2 મહિનાના ગાળામાં તે ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યો હતો। ફરી મનીષ રાઠોડનું જે મકાન આવેલું છે ત્યાં ગાડી તેના પરિવારને મારવાની ધમકી આપી હતી અને હજુ સુધી 30% સુધીનું વ્યાજ વસૂલ્યું છે, તેમ છતાં તેની પાસેથી વ્યાજની ઉઘરાણી કરવામાં આવે છે। એટલે કહી શકાય કે સૌથી મહત્વની બાબત છે કે આટલો મોટો વોન્ટેડ આરોપી હોવા છતાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા જે ભાવેશ રબારી છે તેને પોલીસ પ્રોટેક્શન આપે છે અને ત્યાં ગાડી પોલીસ પ્રોટેક્શન માટે ગયેલી પોલીસ કર્મચારીની જે ટીમો છે એને જ જે બીજા અસામાજિક તત્વો છે જે ભાવેશની સાથે બીજી જે ગેંગ છે પાટણની અંદર વ્યાજખોર ખંડણીખોર ગેંગ છે તેના જે 15 થી 17 જેટલા વ્યક્તિઓ ત્યાં ગાડી ધસી આવે છે અને જે ભાવેશ રબારી માટેની જે તેનું ફાર્મ આવેલું છે ત્યાં ગાડી ભાવેશ રબારીના પોલીસ બંદોબસ્તમાં આવે છે અને ત્યાં ગાડી પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે અને પોલીસ ત્યાંથી ભાગી જાય છે। એટલે સૌથી હોવા છતાં પોલીસ તેને પોલીસ બંદોબસ્ત આપે છે અને પોલીસને ત્યાં ગાડી તેને માર ખાવાનો વારો આવે છે। પોલીસની ગાડી ઉપર પણ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે અને પોલીસ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી ગઈ છે। એટલે કહી શકાય કે અમદાવાદની અંદર 21
એપ્રિલના રોજ મનીષ રાઠોડ નામનો જે જમીન દલાલ છે તેને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ભાવેશ રબારી જેલમાં પણ જઈ ચૂક્યો છે. એટલે કે બહુ મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ જે ભાવેશ રબારી છે જેને મસ્તાની ગેંગ આખી ઉભી કરી છે ને ત્યાં અમદાવાદ બેઠા બેઠા આખી જે ગેંગને તે હેન્ડલ કરી રહ્યો છે ને સમગ્ર ગુજરાતની અંદર તેનો આતંક હોવા છતાં પાટણ જિલ્લા પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મોટો ગેંગનો આતંકી આરોપી હોવા છતાં પોલીસ પ્રોટેક્શન કેમ આપવામાં આવ્યું અને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું. ઘટનાને આટલી મોટા 72 કલાક સમયનો 72 કલાકથી પણ વધુ સમય વીતી ગયો તેમ છતાં હજુ સુધી એક પણ આરોપીઓને પકડવામાં નથી આવ્યા. અને બીજી બાજુ જે હુમલાખોર હતા તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓનો પણ વ્યવસાય છે ખંડણી, એટલે કે વ્યાજ જે લોકોના રૂપિયા ફસાઈ ગયા હોય છે તેઓને રૂપિયા પરત અપાવવાના કામગીરી સંડોવાયેલા છે. એટલે કે જે હુમલાખોરો છે તે પણ ક્યાંક ને ક્યાંક મોટા ગેંગ ધરાવે છે. અને બીજી બાજુ જે મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે ભાવેશ રબારી એને પણ પોલીસ દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. એટલે કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર જેનું આતંક છે ને જેને તેને પોતાનું નેટવર્ક બિછાયેલું છે એવા ભાવેશ રબારીને પોલીસ પ્રોટેક્શન આપે છે. પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી ગયા છે. અને જે રીતે ઘટના અત્યારે સામે આવી છે કે જે ભાવેશના કામ ઉપર પોલીસને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પોલીસ કર્મચારીઓ પણ તેનો ભોગ બન્યા છે. ત્યારે પોલીસ ત્યારે આ ભાવેશ સહિતના જે આરોપીઓ છે તેઓને ઝડપે છે તે જોવાનું રહ્યું છે. બિલકુલ ભરત, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા અનિતા પણ અમદાવાદથી લાઈવ જોડાયેલા છે. અનિતા, જે પ્રમાણે ભાવેશ રબારી એક રીઠો ગુનેગાર છે અને મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર જેનું કનેક્શન અમદાવાદ સાથે પણ જોડાયેલું છે, કારણ કે અમદાવાદમાં પણ અનેક ગુનાઓ આચર્યા છે, કેટલાય નિર્દોષ લોકોને હેરાન પરેશાન કર્યા છે અને ત્યારે પણ એ સમયે એને સજા ફટકારવામાં આવી હતી, પરંતુ વારંવાર તેણે કાયદાને પડકાર ફેંક્યો છે. અમદાવાદ સાથે શું કનેક્શન રહ્યું છે અને પહેલા પણ એની અમદાવાદમાં કરમકુંડળી કેવી રહી છે? જે ખાસ તો વૈભવી, જે પ્રકારે આ ભાવેશ રબારીનું ફરી એક વખત પાટણ સાથેનું જે કનેક્શન સામે આવ્યું છે જેમાં પોલીસ ઉપર તે હુમલો કરી રહ્યા છે અને એક તરફ પોલીસ પણ તેને પ્રોટેક્શન આપી રહી છે, તો ક્યાંક ને ક્યાંક આ વ્યાજખોર અને મસ્તાની ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ભાવેશ રબારી અને પોલીસનું કનેક્શન અત્યારે ખુલ્લું પડી રહ્યું છે. ખાસ તો તેના કનેક્શનની વાત કરીએ, અમદાવાદમાં જે તેની ભૂમિકાની વાત કરવામાં આવે તો એક મોટો વ્યાજખોર છે મસ્તાની ગેંગ સાથે તે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ મહિનાની અંદર એક જમીન દલાલ છે મનીષ રાઠોડ, તેને રૂપિયા 60 લાખ જે 30% વ્યાજે આજે ભાવેશ રબારી અને તેનો ભાઈ ભાર્ગવ રબારી અને તેની ગેંગ પાસેથી લીધા હતા. તેણે વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં બી આ ભાવેશ રબારી અને તેની ગેંગ આ મનીષ રાઠોડને સતત પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા. તેના ઘરમાં ઘૂસીને તેની પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં એક વખત ફરિયાદ પણ થઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે આ તમામ ગેંગના આરોપીની ધરપકડ કરી હતી, જેલ હવાલે કર્યા હતા, પરંતુ એક અદાવત રાખીને આજે આરોપીઓ 2-3 મહિના પછી જયારે જામીન ઉપર છૂટ્યા તેની અદાવત રાખીને ફરી એક વખત મનીષ રાઠોડને ટાર્ગેટ કર્યો હતો અને તેની ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો અને ગંભીર રીતના ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટના બાદ ફરી એક વખત સરખેજ પોલીસે આ ગેંગને પતાવવા માટે તેઓની ધરપકડ કરી હતી. ભાવેશ રબારી અને તેની સાથે સંડોવાયેલા જે અન્ય જે આરોપીઓ છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત તે જેલમાંથી છૂટીને આ જ પ્રકારનું કૃત્ય ચાલુ રાખ્યું છે. વ્યાજખોરી સાથે ગુંડાગર્દી કરતા આજે મસ્તાની ગેંગના આરોપીઓ સતત પોલીસ તેને છાવરી રહ્યું હોય તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે પાટણ પોલીસ તેઓને પ્રોટેક્શન આપી રહી હતી. તે ખૂબ જ ગંભીર મામલો છે, કારણ કે કાયદાને હાથમાં લેનાર ગુનેગારોને જ્યારે પોલીસ પ્રોટેક્શન આપે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. ખાસ કરીને ભાવેશ રબારીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પોલીસ ચોપડે અત્યાર સુધીમાં 13 થી વધુ ગુના તેની વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે અને કુખ્યાત ગુનેગાર કહી શકાય. ગુસ્સી ટોક હેઠળ બી તેની વિરુદ્ધ ગુના નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સરખેજ વિસ્તારમાં આજે મસ્તાની ગેંગ દ્વારા જે વ્યાજખોરીને લઈને આતંક મચાવવામાં આવી રહ્યો છે, લોકો પાસેથી પ્રોટેક્શન મની પણ આજે માંગવામાં આવી રહી છે અને સતત તેઓનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ હજુ સુધી કાયદાકીય તે પ્રક્રિયામાં પસાર તો થાય છે પરંતુ તેઓને કોઈ સજા નહીં મળતા તેઓ ફરી સતત ને સતત આ પ્રકારના ગુના આચરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ અનિતા, ભાવેશ અને ભાર્ગવ આ બંને મુખ્ય સૂત્રધાર આ ગેંગના, મસ્તાની ગેંગના, કે જ્યાં વ્યાજે પૈસા આપી અને બાદમાં પઠાણી ઉઘરાણી કરી અને નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હતા, તેમની સાથે મારપીટ કરતા હતા, જેલમાં ગયા ત્યારબાદ છૂટ્યા અને ફરી એક વખત લોકો સાથે મારપીટ કરતા હતા, ડરાવતા હતા, ધમકાવતા હતા. આપની પાસેથી એ પણ જાણવું છે કે અમદાવાદમાં કેટલા એવા લોકો એમની સાથે જોડાયેલા છે, એમની ગેંગના કેટલા એવા સભ્યો કે જેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોય?
જે ખાસો વૈભવી જે પ્રકારે અગાઉ જે ફરિયાદ થઈ હતી તેમાં 10 થી વધુ લોકોની સરખેજ પોલીસ દ્વારા જે એપ્રિલ મહિનામાં જે ગુનો દાખલ કર્યો હતો તેમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અંકિત દેસાઈ, ભાર્ગવ દેસાઈ, ભાવેશ રબારી અને સાથે તેના અન્ય કેટલાક સાગરીતોની પણ સંડોવણી સામે આવી હતી. તે તમામની ધરપકડ કરીને જ્યારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરી દીધા હતા, પરંતુ થોડા સમય બાદ તેઓને જામીન મળી જતા ફરી એક વખત આ વ્યાજખોર ગેંગ દ્વારા આતંક મચાવવાનું શરૂ કર્યું હતું. આ ફક્ત મનીષ રાઠોડની વાત નથી, એવા અનેક વેપારીઓ જે છે તે આજે વ્યાજખોરી ગેંગ સાથે સંડોવાયેલી આ મસ્તાની ગેંગનો શિકાર થયા છે. અનેક લોકો દ્વારા અને વેપારીઓએ પોલીસ ફરિયાદ કરી છે, પોલીસે રજૂઆત કરી છે, પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા તો હાથ ધરવામાં આવે છે, તેઓને ધરપકડ પણ કરવામાં આવે છે, પરંતુ કાયદાના ચુંગલમાંથી તેઓ જામીન મેળવીને જ્યારે છૂટે છે તો ફરી એક વખત લોકોને ટાર્ગેટ કરતા જોવા મળી રહ્યા છે. તેઓની 15 થી 20 લોકોની આ ગેંગ હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે, જેમાં માસ્ટર માઇન્ડ મુખ્ય સૂત્રધાર આ ભાવેશ રબારી છે, તેની અંડર આ તમામ લોકો સંડોવાયેલા છે. તેનો ભાઈ જે છે ભાર્ગવ રબારી તે પણ કુખ્યાત આરોપી છે, તેની વિરુદ્ધ પણ 10 થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. તો સતત જે લોકોને ટાર્ગેટ કરતી આ મસ્તાની ગેંગ ઉપર હજુ સુધી પોલીસ કંટ્રોલ લાવી શકી નથી, કારણ કે અમદાવાદ પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ આ મસ્તાની ગેંગનો હજુ સુધી કોઈ પણ નિયંત્રણ લાવવામાં સફળતા મળી નથી. ત્યારે હવે પાટણમાં પણ પોલીસ તેને પ્રોટેક્શન આપી રહી છે અને ગુનેગારોને ચાવરી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ પાટણમાં જોવા મળી રહ્યા છે. ફાર્મ ઉપર જ્યારે પોલીસે જ્યારે આ આરોપીને પ્રોટેક્શન આપે છે અને પોલીસ તેઓથી બચવા માટે ભાગવું પડ્યું હોય તેવી સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થઈ છે. તેને જોતા આ મસ્તાની ગેંગનો આતંક ને દાદાગીરી ફક્ત અમદાવાદ નહીં પરંતુ પાટણ અને અન્ય જિલ્લાઓમાં પણ અત્યારે જોવા મળી રહી છે. અત્યારે આ મસ્તાની ગેંગ ઉપર નિયંત્રણ આવશે કે નહીં અને પોલીસ કાયદાનું ભાન કરાવશે કે નહીં તે એક મોટો સવાલ બન્યો છે. જી બિલકુલ, આભાર અનિતા જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે સંવાદદાતા અનિતાએ પણ જાણકારી આપી અને તેની વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં વધતી ગુનાખોરી પર કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેમ મનીષ દોશીનું કહેવું છે. ગુંડા તત્વો સામાન્ય નાગરિક હોય કે તેની ઉપર હુમલો કરે છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનું ઉદાહરણ પાટણની ઘટના છે. પોલીસ અસામાજિક તત્વોને કાબુ કરવાને બદલે દૂર ભાગી રહી છે. ગુંડા તત્વો બેકાબુ છે, પોલીસે ભાગવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેવું કહેનાર ગૃહ રાજ્યમંત્રી ક્યાં ગયા છે તેવો સવાલ પણ તેમણે કર્યો છે. ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને જે રીતે એક પછી એક ઘટનાક્રમ આપણી સામે આવે છે, જેમાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉઠતા હોય. સામાન્ય નાગરિક કે પછી સિનિયર સિટીઝન હોય કે દંપતી હોય, કોઈ વૃદ્ધા હોય, મહિલા હોય, દીકરીઓ હોય કે યુવાન હોય, બેરહમીપૂર્વક ગુંડા તત્વો, અસામરિક તત્વો તેમની ઉપર હુમલા કરે છે. એક તરફ વ્યાજના નામે આખા પરિવાર ઉપર અત્યાચાર થાય એવી તો અનેક ઘટના માધ્યમોમાં સામે આવીને આખું ગુજરાત જાણે છે. પણ હવે તો કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિનું સૌથી મોટું ઉદાહરણ એ પાટણની અંદર, પાટણ જિલ્લામાં જે રીતની ઘટના સામે આવી, જે તમામ માધ્યમો અત્યારે દેખાડી રહ્યા છે, એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબુ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વો ને અસામાજિક તત્વો તો બેકાબુ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ.